નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 4 જેનું નામ છે અષાઢે. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પાઠ 4 અષાઢે. સૌપ્રથમ વાતચીતની અંદર પહેલો પ્રશ્ન, આપણે કેમ વહેલા જાગવું જોઈએ? તો આપણે વહેલા જાગવું જોઈએ કારણ કે વહેલા જાગવાથી શરીર અને મન સ્વસ્થ રહે છે, દિવસભર શરીરને ઉર્જા મળી રહે છે, પાચન તંત્ર તંદુરસ્ત રહે છે, એકાગ્રતા, આત્મવિશ્વાસ વધે છે, સકારાત્મક વિચારો આવે છે. તેથી જ આપણા પૂર્વજોએ કહ્યું છે કે વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જો તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ આગળ. તમારા ઘરે મહેમાન આવવાના હોય તો કેવી કેવી તૈયારીઓ થાય છે? તો મારા ઘરે મહેમાનોનું સ્વાગત કરવા માટે ઘરમાં કરવામાં આવતી તૈયારીઓ આ મુજબ છે. ઘરની સફાઈ અને સુશોભન કરવું, બેઠક વ્યવસ્થા તૈયાર કરવી અને તોરણ કે રંગોળી જેવા શણગાર કરવામાં આવે છે. મહેમાનોની સંખ્યા અને પસંદગી મુજબ મેનુ નક્કી કરી જરૂરી સામગ્રી ખરીદીને નાસ્તો અને ભોજન તૈયાર કરવામાં આવે છે. પીવાના પાણી અને અન્ય પીણાની વ્યવસ્થા કરવામાં આવે છે. ઘરના સભ્યો યોગ્ય પોશાક પહેરે છે. ઘરના બધા સભ્યોએ વિવિધ જવાબદારી સોંપવામાં આવે છે. ઘરમાં એર ફ્રેશનર કે અગરબત્તી દ્વારા સુગંધ ફેલાવવામાં આવે છે. ત્યાર પછી સવારના અને સાંજના વાતાવરણમાં શાસા ફેરફાર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, સવાર અને સાંજનું વાતાવરણ બંનેના ફેરફારો છે તે તમે જોઈ શકો છો. આપણે બંને ફેરફારો છે તે લખેલા છે. એક બાજુ છે તે આપણે સવારના વાતાવરણના ફેરફાર અને બીજી તરફ આપણે સાંજના સમયે વાતાવરણમાં જે ફેરફાર હોય તે લખ્યા છે. ત્યાર પછી કયા મહિનામાં ચારેકોર લીલોતરી જોવા મળે છે? તો ભારતમાં સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં એટલે કે જૂન થી સપ્ટેમ્બર દરમિયાન સૌથી વધુ લીલોતરી જોવા મળે છે. પાંચમું, તમારા ઘરે કઈ કઈ વનસ્પતિ છે એની માવજત કોણ કરે છે? તો મારા ઘરના આંગણામાં લીમડાના 2 અને ગુલમોહરનું 1 ઝાડ છે. આ ઉપરાંત તુલસીનો છોડ, બારમાસી, જાસૂદ, કરેણ, ગલગોટા વગેરેના ફૂલ આપતા છોડ છે. આ તમામ વનસ્પતિની માવજત મારા પપ્પા કરે છે. ત્યાર પછી બીજું, આપેલી પંક્તિનો અર્થ નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે? પેલું, પ્રભાતે પછેડિયુંના ઓઢીએ એજી આવ્યા અજવાળા જાય. તો તેને મળતી પંક્તિ, વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય. બીજું, આવ્યા વાયુએ વળી જાય. તેનો અર્થ છે આવેલો પવન પાછો વળી જશે. ત્રીજું, પ્રથમ મળ્યાસુ મુખ ના મોડીએ. તેનો અર્થ છે પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય. ત્યાર પછી કવિતા મુજબ નજીકનો અર્થ ધારો અને એ શબ્દનું વાક્ય બનાવીને લખો. તણખલું, જેનો અર્થ થશે ઘાસની સળી. વાક્ય, અંગારો પડતા તણખલા સળગી ઉઠ્યા. બીજું, પછેડી એટલે થશે ચાદર. વાક્ય, પછેડી હોય તેટલી જ સોડ તાણવી. ત્રીજું, પ્રથમ એટલે થશે પહેલું. વાક્ય, પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવા. વાયુ એટલે વાયરો. વાક્ય, વાયુ વેગે વાત પ્રસરી ગઈ. ત્યાર પછી આપેલી કાવ્ય પંક્તિ વાંચો, ચર્ચા કરો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, પંક્તિ આપણને આપેલી છે તેના આધારે આપણે ચર્ચા કરવાની છે કે અજવાળા પાછા વળી જાય એટલે શું? બીજું,
જો વહેલા ઉઠીએ તો, અને ત્રીજું, મહેમાનને આપણે સંપૂર્ણ માન આપવું જોઈએ. તો આની ચર્ચા તમારે વર્ગમાં તમારા મિત્રો સાથે કરવાની છે. ત્યાર પછી પ્રશ્ન 5, આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખો. જેમ કે પેલું થશે, આવ્યા રે અતિથિના તરછોડીએ જી. એવી રીતે પેલું વાક્ય, એની પત્નીની પીમળમાં પોઢીએ જી. બીજામાં વાક્ય થશે, પ્રથમ મળી આસુ મુખના મોડીએ જી. ત્રીજાનું વાક્ય થશે, પ્રભાતે પછેડિયું ના ઓઢીએ જી. ત્યાર પછી છઠ્ઠું ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખો. તો અહીં કેરુનો અર્થ નો, ની, નું ના પૈકી કોઈ એક થાય છે. તમે આવા બીજા વાક્ય પંક્તિઓ બનાવીને મેળવીને લખો. જેમ કે ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ. તો ડુંગરની ખીણમાં ગાંભુ નામે ગામ. બીજું, લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો. તો લવિંગની લાકડીએ રામે સીતાને માર્યા જો. એવી રીતે ત્રીજું વાક્ય થશે, દહાડાઓની સ્ખલિત થઈ શાંતિ પ્રથમની. ચોથું વાક્ય થશે, દાદાની લાકડીએ મુન્નો ઘોડો કરતો જી. પાંચમાનું વાક્ય થશે, ફૂલના દડુલીએ રામે વેર વાળ્યા જો. છઠ્ઠું વાક્ય થશે, ઝાડના ફળ મુને મીઠા લાગતા જી. ત્યાર પછી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવીને લખો. જેમ કે આવેલા વાયુ વહી જાય. તો આવેલા વાયુ એ વહી જાય. તો અહીં એવા ઉદાહરણ પ્રમાણે 5 વાક્યો બનાવવાના છે. તો મેં સાથે જવાની હઠ લીધી. બીજું, બહેને પુસ્તકો ખરીદ કર્યા. ત્રીજું, સરદાર પટેલે આવું કહ્યું હતું. ચોથું, મારા મામાને ખેતર છે. પાંચમું, એને પાણીમાંય પોરા કાઢવા જોઈએ છે. આવી રીતે આપણે બીજા વાક્યો બનાવશું. ત્યાર પછી આપેલ શબ્દને ઉદાહરણ મુજબ કલાત્મક રીતે લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા જે શબ્દો છે તેને આ પ્રકારે આપણે કલાત્મક રીતે લખીશું. અહીં મેં કેટલાક નમૂના આપ્યા છે. જેમ કે એક આ પ્રકારે આપણે લખી શકીએ, બીજો પ્રકાર આ છે, ત્રીજો પ્રકાર આવી રીતે પણ આપણે લખી શકીએ, ચોથો પ્રકાર આ છે, પાંચમા પ્રકારે આવી રીતે પણ લખી શકાય. આ પ્રકારે પણ તમે અષાઢ લખી શકો. ત્યાર પછી ઉદાહરણ મુજબ શબ્દો બનાવો. ઉજાણી શબ્દમાં ઉ છે જે સ્વર છે, તેમજ શબ્દના અંતમાં હણ વત્તા ઈ એટલે કે અંતમાં ઈ છે એ પણ સ્વર છે. તો આવી રીતે શરૂઆત અને અંતમાં સ્વર આવતા હોય તેવા શબ્દો શોધીને લખો. જેમ કે અજગર, ઇમારત. એવા અન્ય શબ્દો છે અરજી, આરતી, ઇટાલી, ઉપરી, ઋષિ, અંજલિ વગેરે. ત્યાર પછી નીચેના પૈકી કયા શબ્દ સ્વરાંત અને કયા શબ્દ સ્વરાંત નથી તે જુદા પાડો. જેમાં સ્વરાંત શબ્દો આવશે અષાઢ, તણખલું, અતિથિ, ફૂલ અને ભૂલ. જ્યારે સ્વરાંત ન હોય તેવા શબ્દો આવશે સાક્ષાત, સદ, પ્રભાત, બલાત અને મહદ. ત્યાર પછી પ્રશ્ન 11 પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન, આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? તો જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય એમ કહેવાયું હશે. બીજું, અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? તો અતિથિ ભગવાનનું રૂપ છે, તેથી તેમને ન તરછોડવા જોઈએ. ત્રીજું, મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શું ફેર? તો મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું, અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું. ચોથું, કોને ધરતીના શ્વાસ કહ્યા છે? તો ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું કાવ્ય 4 અષાઢે ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડીએફથી 12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપણે ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જ જોઈ શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.